નમસ્કાર, મારું નામ મકવાણા ખુશી જયેશભાઈ છે. હું ધ રોયલ કે ગુજરાતી એન્ડ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ધોરણ 7માં અભ્યાસ કરું છું. આજે અમે આ કાર્યક્રમની શરૂઆત કરેલી અને તેમાં ઘણી બધી કૃતિઓ હતી અને તે ખૂબ જ સુંદર હતી અને અમે આ કૃતિઓને અમારું ભણતર બગાડ્યા વગર રજૂ કરી હતી. તે માટે હું બધાને આભાર માનું છું અને મને ખૂબ જ મજા પડી. આભાર. નમસ્કાર, મારું નામ હળવદી આસ્થા રાજેશભાઈ છે. હું ધ રોયલ કે ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે અમારી સ્કૂલમાં તૃતીય વાર્ષિક મહોત્સવ યોજાયેલો હતો. તેમાં નર્સરીથી માંડીને ધોરણ 9 સુધીના દરેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાં 30થી વધુ કૃતિઓ રજૂ કરેલી હતી. અહીં દરેક વિદ્યાર્થીઓએ ખૂબ જ મહેનત કરીને પોતાની કૃતિઓને સફળ બનાવી છે. તે બધા દરેક વિદ્યાર્થીઓનો હું આભાર માનું છું. તેમનું માર્ગદર્શન દરેક ટીચરે ખૂબ જ સારી રીતે કર્યું, જેનાથી અમારો પ્રોગ્રામ ખૂબ સારો અને સફળ બન્યો છે. આથી હું તમામ શિક્ષકગણોનો પણ આભાર વ્યક્ત કરું છું. અહીં હજારો ગ્રામ્યજનો અને વાલીશ્રીઓ ઉપસ્થિત હતા. આથી હું તેમનો પણ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ. નમસ્કાર, મારું નામ ભાવિશા શાહ છે. હું ધ રોયલ કે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં એક શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આજરોજ અમારી શાળામાં તૃતીય વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવેલ, જેમાં તમામ વિદ્યાર્થીઓએ ધોરણ નર્સરીથી લઈને ધોરણ 9 સુધીના તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો. તેમાં ઘણી બધી કૃતિઓ હતી અને તે કૃતિઓને સફળ કરવા પાછળ હું તમામ વિદ્યાર્થીઓનો અને વાલીઓનો આભાર વ્યક્ત કરું છું. અને એ કૃતિઓ અમે અમારા પ્રેયર ટાઈમમાં છોકરાઓને પ્રેક્ટિસ કરાવેલી છે, શિક્ષણ બગાડીને નહીં. અને તેમાં પણ વાલીઓનો ખૂબ સાથ સહકાર મળેલો છે અમને. જેમ કે છોકરાઓને ટાઈમસર સ્કૂલે પહોંચાડવા, તેઓની તબિયતનું ધ્યાન રાખવું. બસ આ બધી મહેનતથી લઈને જ અમારો આ કાર્યક્રમ એટલો સફળ બની શક્યો છે. એ બદલ હું તમામ ગ્રામજનોનો, શિક્ષકગણોનો અને અમારા વિદ્યાર્થી મિત્રો તથા મેનેજમેન્ટનો ખૂબ સાથ સહકાર મળ્યો છે. તેથી હું તમામ લોકોનો આભાર વ્યક્ત કરું છું. અસ્તુ. મારું નામ પરમાર ચેતન સર છે. હું ધ રોયલ કે સ્કૂલમાં શિક્ષક તરીકે કાર્યરત છું. અમારી શાળાની અંદર આજરોજ તૃતીય વાર્ષિક ઉત્સવ યોજવામાં આવેલો હતો, જેમાં દરેક વિદ્યાર્થીઓએ નર્સરીથી લઈને ધોરણ 9 સુધીના બધા જ બાળકોએ ભાગ લીધેલો હતો. આ વિદ્યાર્થીઓ છેલ્લા 2 કે 3 મહિનાથી સતત મહેનત કરતા હતા, પણ આ મહેનત શિક્ષણ બગાડ્યા વગર કરવામાં આવેલી હતી. એટલે શિક્ષણ પણ થતું હતું, સાથે સાથે તૈયારી પણ થતી હતી. અને દરેક વિદ્યાર્થીએ જે તૈયારી કરી છે તે બદલ તેઓની જે મહેનત છે તે ખૂબ જ સારી હતી. આ મહેનતના ફળ સ્વરૂપે જે આજે કાર્યક્રમ યોજવામાં આવેલો હતો તે ખૂબ જ સુંદર થયેલો હતો. અને આ જ કાર્યક્રમના ભાગરૂપે જે અમને સહકાર મળ્યો છે ગ્રામજનોનો અને વાલીઓનો, તે બદલ હું બધાનો આભાર માનું છું. અને જે અમને અત્યારે બધા તરફથી જે પ્રોત્સાહન મળેલું છે તે તરફથી હું બધાનો આભાર માનું છું, વ્યક્ત કરું છું.